બાકી આપણે પૈસા વાળા તો બહુ રહ્યા એટલે જો બબે ટ્રેક્ટર હોય ડૂચા દઈએ છે ભાઈ આપણે ને Hyundai શોરૂમ માંથી ગાડી સર્વિસ કરાવીને આવી ગયા હતા સીધા લેન્ડિંગ ગયા હતા સુઝુકી ના શોરૂમ તમને ખબર હોય તો પાછા પેથાભાઈ આવી ગયા આપણા બ્લોગમાં હમણાં કેતી ના ને પેથાભાઈ ની કમી હતી આપણે તો દાયરાને એમ કહેતો હતો કે હે ને આપણે સીધા શોપિંગ કરીને જે નેક્સાના શોરૂમ આવી ગયા હતા પણ ગાડી દેખાડવાની એટલે મારે મનાઈ છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ ટુ માય બ્લોગ ન્યુ બ્લોગ તો આજે છે ને પાછા આપણે પાછી વાડી આવી ગયા હતા વાડી આવ્યા ને તો આપણી વાડી છે ને પૂંછડીવાળા ટ્રેક્ટરો આવી ગયા તો પૂંછડીવાળા ટ્રેક્ટરમાં હકીકત શું છે ખબર આ ટ્રેક્ટર છે ને સેન્સરવાળો પાવડો છે તો આપણે જે આજે ખેતર લેવલ કર્યું હતું ને એની પાછળ આપણે સેન્સરવાળો પાવડો હાંકવાનો હોય તો આ બધું જો એનું ગોઠવણી છે અને અહીંયાથી આખો પાવડો ભરી અને જે સેન્સર હોય ને એ પ્રમાણે કનેક્ટ કરે અને એનું જો એક અહીંયા આપેલું છે અને બીજું જે કનેક્ટ કરેલું હોય ને એ કનેક્ટ કરેલું જો આ છે આ રડાર છે એ રડાર છે ને અહીંયાથી પાછું આને આપે રિકવરી અને અહીંયાથી આપે ને એનું બધું લેવલ છે ને એ અહીંયા આપેલું છે જો એ બધું એડજસ્ટમેન્ટ અહીંયા આપેલું છે તો આવું બધું છે અને બીજા નંબરમાં શું છે ખબર આપણી વાડીએ જાય લેવલનું કામ હાલે છે હમણાં એટલે કેવું પડવું બને એ જે તમને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો બાકી આપણે પૈસાવાળા તો બહુ ઘર ભેગું થાને ભાઈ એટલે જો બબે ટ્રેક્ટર હોય ડૂચા દઈએ છે અને આજે આ ટ્રેક્ટરનો આખો તમારે વિડીયો જોવો હોય કે આ ટ્રેક્ટર સેન્સરથી કઈ રીતે કામ કરે છે તો એ જરીક મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો એટલે વહેલા મોડો છે ને તમને સેન્સરવાળો વિડીયો પર તમને છે ને મારી આપણો ઓટો ફાર્મિંગ ચેનલમાં લઈ આવી તો ત્યાં સુધી છે ને જય દ્વારકાધીશ અને એ વિડીયો માટે તમારે એક તો કોમેન્ટ કરવી પડશે કે આખું ટ્રેક્ટર છે એ કેવી રીતે હાલે છે કેટલામાં પડે છે અને કલાક દીઠ ભાવ શું હોય છે અને કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે લેવલ કરે છે એ બધી તમારે ડિટેલ જોતી હોય તો આપણે ઓટો ફાર્મિંગ ચેનલમાં તમને આપી દઈશું અને હવે આપણે જે લેંગા પર ભાઈ અટાણે તો હવે આપણે જઈશું ક્યાં ખબર ખંભારી અને આજે ક્રેટા લઈને જવાનું હોય ક્રેટાને મૂકવાની છે સર્વિસમાં તો હાલો ભાઈ ત્યાં જઈને મળ્યું આપણે તો ભાઈ એકચ્યુઅલીમાં છે ને ભાઈ છે ને નાઈ ધોઈ તૈયાર થઈ અને મસ્ત મજાની આપણી છે ને ક્રેટા લઈ અને નીકળી ગયા હા બરોબર હવે આપણે કેમણા જાય છે ખબર પહેલા તો આપણે Hyundai શોરૂમે છે ને ક્રેટાને સર્વિસમાં મૂકવાની છે બરોબર હવે સર્વિસમાં તો આપણે બીજું કાંઈ ખાસ કરાવવાનું નથી ગાડીને ધોરાવવાની છે ને નીચે આપણે ઓલું જે કોટિંગ કહીએ ને નીચેનું કોટિંગ ડમડમ કોટિંગ એ ડમડમ કોટિંગ કરાવવાનું હોય Hyundai શોરૂમે તો ભાઈ છે ને વ્હાઈટ બાઇક શર્ટ બટ પહેરી નીકળી ગયા છે બરોબર અને આજે તમે ઓલો લેઝર વાળો પાવડો તો જોયો હશે કેમ હતો બાકી અને બાકી જો આવી આપણી ક્રેટા છે મસ્ત મજાની અને હમણાં તમને છે ને થોડુંક સરપ્રાઈઝ છે ગિફ્ટ મળવાનું છે તો એ સરપ્રાઈઝ શું છે ને એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે બે દિવસમાં હવે તમે જાશો ને એટલે તમને જોવા મળશે તો હવે છે ને ભાઈ કંઈ પણ ખોટો ટાઈમ બગાડ્યા વગરના હે ને સીધા આપણે લેન્ડિંગ થશું Hyundai શોરૂમે અને બહુ ચાલુ ગાડીએ ફોનનો યુઝ ના કરાય क्या सोच है रे तेरी मानना पड़ेगा તો બેટર છે હાલો હવે ફટાફટ ભાઈ આપણે નીકળી હે ને Hyundai શોરૂમે ત્યાં જઈને ગાડી સર્વિસમાં મૂકી દઈને પછી કંપાડિયામાં 4-5 કામ હે ને કામ પતાવી અને પછી સીધા પાછા મેવાસા બીજે આપણે ક્યાં જવાનું હોય ક્યાંય ના જવાનું હોય જ્યાં આપણી ગાડી છે ને આ ગાડીને આપણે અહીંયા સર્વિસમાં મૂકી દીધી છે ભાઈ બરોબર હવે છે ને સાંજનું કહીએ સાંજે આપણે સર્વિસમાં આપીએ ત્યાં આપણે ક્યાં ટાઈમ કાઢીએ હવે મારી હારે આપણે ટાઈમ તો બધી જગ્યાએ નીકળી જાય જો આવી રીતે આપણે આખી ગાડી છે એમાં છે ને કંઈ છે નહીં ખાલી એક સર્વિસ કરાવવાની છે નીચે ડમડમ મરાવવાનું છે અને બાકી વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ છે બીજું કાંઈ કામ છે નહીં હમણાં હરિદ્વાર લઈ જવાની છે ને એટલે આને સર્વિસ કરાવવાની છે ચાલો ભાઈ આને પહેલા લખાવી દઈએ પછી આપણે ફટાફટ નીકળીએ ભાઈ આપણે છે ને Hyundai શોરૂમેથી ગાડી સર્વિસ કરાવીને આવી ગયા હતા સીધા લેન્ડિંગ ગયા હતા સુઝુકીના શોરૂમ હવે આપણે અહીં ઘડીક વાર બેસી લીધું ને એટલે જો સામે તમને એક હોટલ દેખાય ને હવે આપણે ત્યાં શું કરવા જાવ ખબર ચા પીવા બીજું શું ચા તા મૂકી દીધી આપણે તો અહીંયા જાય આપણો ભાઈબંધ છે બરોબર ત્યાંથી આપણે સીધું મહિન્દ્રાના શોરૂમે જવાનું છે ત્યાં આપણે ભાઈબંધ વાત જોઈએ ને એકચ્યુઅલી મેં મને એમ કીધું હું તમને લોન આપીશ તમે આવો હવે આપણે જાય આપણે લોન આપે કે નહીં જોઈ જાય બરોબર બાકી અટાણે તો પહેલાં તો આપણે ઓલી હોટલે જઈને ત્યાં નાસ્તો પાણી કંઈ કરીને પછી સીધા મહિન્દ્રાના શોરૂમે જાઉં અને તાતા આપણી ગાડી સર્વિસ કરી દઈએ ને તો ગાડી લઈને સીધા ઘર ભેગીને થઈ જાય કંઈ કામ તો છે નહીં બરોબર બાકી જો પહેલાં મહિન્દ્રાના શોરૂમે જવું છે ત્યાં બિગ ડેડી પડી હોય તો આજે બિગ ડેડી આરે પાછો વિડીયો શૂટ બીટ કરી નાખી એકચ્યુઅલીમાં હે ને મિત્રો આપણે સુઝુકીના શોરૂમે બેઠા હતા ને તો ત્યાંથી આપણે નીકળી ગયા ક્યાંય અહીં ગયા ખબર આ આપણો તમને ખબર હોય તો પાછા પેથાભાઈ આવી ગયા આપણા વ્લોગમાં હમણાં કેતી ના ને પેથાભાઈની કમી હતી આપણે પેથાભાઈ આવી ગયા ને એની પાસે છે ને અલગ બધાના પૈસા
પૈસા વધી ગયા તો મેં કીધું પૈસા આટલા વધી ગયા ને હાલો બેંકમાં નાખતા આવી. હા પૈસા મલક તમારી પાસે પડ્યા ભાઈ તો તમે દબાવી બેઠા તો એને ખીચો આખો ભરી લીધો ભાઈ. પૈસા મલક પડ્યા હે પણ કોનું ડાઉન પેમેન્ટ એટલે જમા કરાવવા જાય એ હકીકતમાં તમે ખરેખર વિચારો ને એવું નથી મજબૂરી બાદમાં ગાંધી હવે ને ફટાફટ બેંકે પૈસા નાખતા આવીને કે વળી વચમાં તમે ક્યાંક જોઈ જાઓ લઈ જાઓ તો વળી અમે ઉડીએ જાય નહીં. હવે આપણે કઈ બેંકે જમા કરાવવા જવું? એક્સિસ બેંક ચાલો જવાનું ભાઈ. તો આપણે એક્સિસ બેંકે ખાના માના નીકળી જાય નીચે કાન કરીને તડકો ગજબનો છે કારણ કે પૈસા બહુ કરશું તો બહુ ઉઘરાણ. હા ઉઘરાણી વાળા યાર આમાં કઈ નક્કી ના હોય આપણે માથે કેટલા ઉઘરાણી વાળા રખડતા હોય હવે ને ફટાફટ એક્સિસ બેંકે જવા દે ખોટી સાચી વાત એના લેવા દે. આપણે હે ને સીધા ત્યાંથી શોપિંગ કરવા આવ્યા હતા બરોબર અને હજુ ભાણે કઈ વાતો કરે છે ને એના ભાણે ત્યાં લગ્ન ને એના હાટું બ્લેક કલરના કુર્તાની હું ચોઈસ કરે છે અને આપણે તો ટી શર્ટ ચોઈસ કરી લીધું કેવું લાગ્યું તમે કહેજો ને બાકી ભાણે તારે કયું લેવાનું છે? હાર લેવાનું હોય છોકરા માટે આ બે ગમે. આમાંથી કયું સારું લાગે એ કોમેન્ટ કરી દેજો ભેગા આ મોરપીચ કલર પછી આ બ્લુ કલર રેડ કલર આ કલર જાંબલી લીલો અને બ્લેક જેવું લાગશે જ નહીં કે ભાઈ હો બ્લેક લઈ લઈએ જો બ્લેક ભાણેજ નહીં ને ભાણેજ માટે લેવાનું છે ભાણેજ માટે નહીં તો મારા છોકરા માટે એના છોકરા માટે લેવાનું છે ભાઈ એના લગ્ન ને ભાણેજના લગ્ન ને એના માટે ચાલો મામાના લગ્ન એના મામાના લગ્ન છે ને એમાં એના છોકરા હટવા લેવાનું હાલો હવે બધું રેડી થઈ ગયું અને આપણે એના ટી શર્ટ ચોઈસ કરી લીધું હવે ટી શર્ટ ઉતારી બિલ કરીને હવે નીકળીએ કા ભાઈ આપણે હે ને સીધા આવી ગયા હતા બલરામ ફેશન ને જ્યાં આપણે હે ને ટી શર્ટની શોપિંગ કરવાની હતી તો આપણે બલરામ ફેશનમાં ઉપર જઈને બધું શોપિંગ કરી લઈએ કા ભણે તમે અહીંથી કેટલા કપડાં લઈ ગયા? મલક ના હજી એકવાર પાછું તમને બોર્ડ દેખાડી દઉં બલરામ ફેશન મેં પણ અહીંથી એક ટી શર્ટ લીધું એ ટી શર્ટ તમારે જોવું હોય તો આગળ બ્લોગમાં તમને ચડી જાય તો એકવાર અહીંયા વિઝિટ કરજો જરૂરી. તો દાયરાને એમ કહેતો હતો કે હે ને આપણે સીધા શોપિંગ કરીને જે નેક્સાના શોરૂમ આવી ગયા હતા પણ ગાડી દેખાડવાની એટલે મારે મનાઈ છે પેથાભાઈ જો હવે એમ કહે કે હોન્ડા લઈને હવે અમે ક્યાં જઈએ ખબર ગરમી તો જો યાર આપણે એક એસી વાળી ગાડી લેવી જોઈએ કે ના લેવી જોઈએ તો આ કંપની વાળા દે કે નહીં દે આપણે તો છે ને હું ને પેથાભાઈ અમારા છે ને હવે પાર્ટી બોલાવતા જો નીકળી જાય હે તડકો વટનાળ આવડો છે ને ભાઈ એની કોઈ લિમિટ નથી હો આખું જઈડું ભાઈ હવે એને ટાટાના શોરૂમે જઈને ઘડી ખુઈ રહી ને તો ભારી કામ થાય ના ખુવા તો ના જોડે હાલો તો ભાઈ હવે નીકળી હે અને જાસી હવે ગામમાં ભાઈને કામ થઈ પતાવતા ફેક્ટરીમાં ને ભાઈ આપણે ગયો ગાડી લેવા આવ્યા હતા પણ ગાડી હજી છે ને ખરેખર વોશિંગ થઈ નથી નીચેથી કોટિંગ કરાવ્યું છે કોટિંગ તમને બતાવું આવું કંઈક એમાં હે ને અસલ અંડરબોડી કોટિંગ કરેલું છે હવે ગાડી હવે જો વોશિંગ માટે જાય છે બરોબર વોશિંગ કરાવીને આવે પછી આપણે લઈને નીકળવાનું છે એકચ્યુઅલીમાં છે ને આપણી ગાડી છે ને વોશિંગ થઈને જે આવી ગઈ છે મસ્ત મજાનું ભાઈએ વોશિંગ કરી દીધું છે એકદમ સુપર હવે છે ને આપણે ફટાફટ ગાડી લઈ અને નીકળીએ કેમ જવાનું હોય ખબર મેવાસા બીજું હવે અત્યારે તો ક્યાં જાય બાકી જો અહીંયા કાઢવામાં એવી ટફ કન્ડિશન હે ને ઓલી ગાડી એક્સિડન્ટ વાળી પડી છે બાકી ગાડી આપણી છે નહીં ગામની ગાડીઓ આપણે ફેરવી છે ગાડી લઈને ભાઈ નીકળી ગયા છે બરોબર ભમભમાટી બોલાવતા હવે છે ને આપણે જવાનું છે પહેલાં તો મેવાસા જાઉં પહેલાં જરીક ટાટાના શોરૂમે જાઉં ટાટાના શોરૂમેથી પછી આપણે મેવાસા જાઉં બરોબર અને આજતા વાંદરાનાથમાં તલવાર આવી જોઈ લેજો તમે કેમ ગાડી બહાટી બોલાવતી જાય જરીક છે ને મહિન્દ્રાના શોરૂમે જતો આવું ઓલા કેન વાળી રોલા નાખતો આવું જરીક રોલા નથી નાખવાના હકીકતમાં આપણે થોડું કામ છે તો એ કામ પતાવતા આવી અને પછી નીકળી જાય મહિન્દ્રાનો શોરૂમ બરોબર હાલો પેલા ગાડી ક્યાંક સાઈડમાં રાખીને પછી નીકળી જાય ફટાફટ હાલો ભાઈ મહિન્દ્રાના શોરૂમેથી છે ને ભાઈ નીકળી ગયા હે ને ભાઈ જવાના હે હવે અત્યારે સીધા હે ને મેવા હે હવે આપણે બીજું કાંઈ કામ નથી જે કાંટાના શોરૂમે જાઉં ઓલા ભાઈ આગળ બરોબર મહિન્દ્રાના શોરૂમે ભાઈબંધને મળીએ અને હવે આપણે સીધા નીકળી જશું નીકળી તા ગયા આમ તા જો કે બીજું તો શું કેવું આ કઈ ગાડી ચાલુ ગાડી મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે આ રિવર્સમાં ગઈ આ પેલો ગેર હાલો ભાઈ તો રામે રામ માતાજી સુખી રાખે બીજું હું આપણે સીધા ટાટાના શોરૂમે જઈને હવે જાશું રામ રામ ને સીતારામ ભાઈ આપણે એને હવે ટાટાના શોરૂમે જવાનું કેન્સલ કર્યું હોય ને હવે આપણે વિચાર્યું કે જો અહીંયા આજનું હે ને
વ્લોગ અહીંયા ધબડકો કરી દેવો જોઈએ. તમને એવું નથી લાગતું કે આજે વ્લોગ પૂરો કરવો જોઈએ? તો આપણે એને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. જો તમને વ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાકી જે ઓલું નીચે લાલ કલરનું બટન છે ને એને દબાવવાનું ભૂલતા નહીં હો. પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. બાકી રામ રામ ને જય બજરંગ બલી.